एक श्री यमुनाष्टकम। श्लोक 1। नमामि यमुनामहं सकलसिद्धिहेतुं मुदा मुरारीपदपङ्कजं सुरदमन्दरेणुष्कटां तटस्थनवकाननं प्रकटमोदपुष्पाम्बुना सुरासुरसुपूजित स्मरपितु श्रियं बिभृतिम्। श्रीवल्लभाधीश की जय। षोडश ग्रंथ 1 श्री यमुनाष्टकम। श्लोक 1। શ્રી યમુનાજીને હું નમન કરું છું. સર્વ પ્રકારની સિદ્ધિના કારણરૂપ આપ છો. ભક્તોમાં ભગવદ ભાવની આપ વૃદ્ધિ કરે છે. ભગવાનનો સંબંધ થવામાં જે પ્રતિબંધ હોય તે સર્વને દૂર કરીને ભગવાનનો સંબંધ કરવામાં જે પ્રકારની શુદ્ધિની આવશ્યકતા છે તેટલી શુદ્ધિ આપ કરે છે. વિના આશય ભગવાનનો સંબંધ કરાવે છે. ભગવાનનું પ્રિયત્વ સિદ્ધ કરે છે. કલીની નિવૃત્તિ કરે છે. જે દૈન્ય ભાવવાળા ભક્તો છે તે શૂર ભાવવાળા ભક્તો છે અને માન ભાવવાળા ભક્તો છે તે અસુર ભાવવાળા ભક્તો છે. એવા ઉભય પ્રકારના ભક્તો ભગવાનની પ્રાપ્તિ માટે શ્રી યમુનાજીનું પૂજન કરે છે. શ્લોક 2। કલિન્દગિરિમસ્તકે પતદમંદપુરોજ્જવલા વિલાસગમનોલસ્યત પ્રકટગંડશૈલોન્નતં સગોષગતિતંતુરા સમધિરુદદોલોત્તમા મુકુંદરતિવર્ધિની જયતિ પદ્મબંધો સુતા। શ્લોક 2। આપ સૂર્યમંડલથી કલિંદ પર્વતની ઉપર પધારે છે અને ત્યાં કાલિંદીને પોતાનામાં મેળવી લે છે. પ્રવાહની ઊંચા નીચા સ્થળો પરથી ગતિ હોવાથી તે કારણે ઉત્તમ હિંડોલામાં વિરાજેલા હોય એવું જણાય છે. શ્રી યમુનાજીનો પ્રવાહ ભગવાનના દર્શનની આતુરતા હોય તે રીતે સન્મુખ જ જાય છે. મુકુંદ જે મોક્ષ આપવાવાળા શ્રી કૃષ્ણ તેમની પ્રીતિની ભક્તો પ્રતિ વૃદ્ધિ કરે છે. શ્લોક 3। ભુવં ભુવન પાવની મધિગતા મનેકસ્વનૈ પ્રિયાભિરિવ સેવિતાં સુખમયુરહંસદિભિ તરંગભુજકંકણં પ્રકટમુક્તિકાવાલુકાં નિતંબતટસુંદરી નમત કૃષ્ણતુર્યં પ્રિયા। શ્લોક 3। પૃથ્વી ઉપર પધારેલા શ્રી યમુનાજી ભક્તોને ભગવદ સેવાને યોગ્ય શારીરિક શુદ્ધિ કરે છે. ભક્તોના 4 યુથ છે. શ્રી યમુનાજી છે તેવા આપને નમન સિવાય બીજું જીવ કરી પણ શું શકે?
તેથી આવા શ્રી યમુનાજીને તમો સર્વે પણ નમન કરો. શ્લોક 4. અનંત ગુણભૂષિતે શિવ વિરંચિદેવ સ્તુતે ગણાગણ નિભે સદા ધ્રુવ પરાશરાભીષ્ટદે વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃત્તિ કૃપા જલધિ સંશ્રિતે મમ મનં સુખમ ભાવય. શ્લોક 4. શિવ, બ્રહ્મ, પ્રભુતિ સર્વદેવ ભગવાનની તેમજ શ્રી યમુનાજીની સ્તુતિ કરે છે. ધ્રુવ તથા પરાશરને હંમેશા નિરંતર સર્વ પ્રકારના ઈચ્છિત દેવાવાળા ભગવાન તથા શ્રી યમુનાજી છે. શ્લોક 5. યા ચરણ પદ્મજા મુરરિપો પ્રિયમ ભાવુકા સમાગમનતો ભવત સકલ સિદ્ધદા સેવતામ તયા સદસતામિયાત કમલજાસ પત્ની વયત હરિપ્રિય કલીન્દ્રિયા મનસે મે સદા સ્થિયતામ. શ્લોક 5. ભક્તોના પ્રતિબંધ દૂર કરવાવાળા જે હરિ ભગવાન છે તેમને અત્યંત પ્રિય બન્યા છે. તેમજ પોતાનું સેવન કરવાવાળાને પણ શ્રી યમુનાજી સંગથી સમગ્રસિદ્ધિ દેવાવાળા બન્યા છે. ભક્તોના દુઃખ તથા પાપને હરવાવાળા ભગવાનના ભક્તોના કલીના દોષોનું ખંડન કરવાવાળા શ્રી યમુનાજી છે. શ્રી યમુનાજી ભક્તોને તો સર્વ પ્રકારે અનુકૂળ છે. શ્લોક 6. નમોસ્તુ યમુને સદા તવ ચરિત્રમદ્યદ્ભુતમ ન જાતુ યમયાતના ભવતિ તે પયપાનત યમોપી ભગની સુતા ન કંત મુહંતિ દુષ્ટાનપી પ્રિયો ભવતિ સેવનાત તવ રે અર્થા ગોપિકા. શ્લોક 6. હે યમુનાજી, આપને સદા સદા નમન. આપના પયપાનથી યમયાતના તો ક્યારેય થાય જ નહીં તેવા આપના ચરિત્ર અતિ અદ્ભુત છે. શ્રી યમુનાજીના જલનું પાન કોઈ કરે તેવા પાનથી યમયાતના ટળી જાય છે, ઉત્તમ ગતિ મળે છે. સેવો શ્રી યમુનાજીને અને પ્રસન્ન થાય ભગવાન. શ્રી યમુનાજીના સેવનથી પ્રભુ પ્રસન્ન થાય છે. આ શ્રી યમુનાજીના અદ્ભુત ચરિત્ર છે. શ્લોક 7. મમાસ્તુ તવ સન્નિધો તનુનવ ત્વમેતાવતા ન દુર્લભતમારતી મુરરિપો મુકુંદ પ્રિય અતોસ્તુ તવ લાલના સુરધુનિ પરં સંગમાત તવૈવ ભુવિ કીર્તિતા ન તુ કદાપિ પુષ્ટિ સ્થિતે. શ્લોક 7. મને આપના સાનિધ્યમાં લીલોપયોગી નવીન દેહ સંપત્તિ પ્રાપ્ત થાય, લૌકિક દેહ મટે અને અલૌકિક દેહ પ્રાપ્ત થતાં જ મુરરિપુ ભગવાનમાં પ્રાપ્તિ લેશ પણ દુર્લભ નથી. વિભૂતિના ઉપાસક હોય તે તો કદાચિત વિભૂતિરૂપ ગંગાજીની સ્તુતિ કરે
પરંતુ પુષ્ટિમાર્ગીય ભક્ત તો પૂર્ણ પુરુષોત્તમના ઉપાસક છે. તે વિભૂતિ રૂપ કેવળ ગંગાની સ્તુતિ કરે જ નહીં, એ તો અગર સ્તુતિ કરે તો તે પણ તમારા સંગને કારણે જ ગંગાજીની સ્તુતિ કરે છે. શ્લોક 8. સ્તુતિ તવ કરોતિક કમલજાસ પત્ની પ્રિય હરે હૃદયનુસેવયા ભવતિ સૌખ્યમા મોક્ષત યંતવ કથાધિકા સકલ કોપિકા સંગમ સ્મર શ્રમ જલાનુભી સકલ ગાત્ર જય સંગમ. શ્લોક 8. લક્ષ્મીજીના સપત્ની હરિને પ્રિય એવા હે શ્રી યમુનાજી, આપની સ્તુતિ કોણ કરી શકે? આપ લક્ષ્મીજીના સમાન સૌભાગ્યવાળા છો, તો પણ હરિને વિશેષ પ્રિય આપ છો. ભક્ત મુખ્યતાથી હરિનું સેવન કરીને તેમની અનુકૂળતાથી જ્યારે ગૌણ ભાવથી લક્ષ્મીજીનું સેવન કરે ત્યારે મોક્ષ સુધીનું સુખ મળે છે. કેવળ વિભૂતિ રૂપ લક્ષ્મીજી તો ધનાદિ સંપત્તિ દ્વારા વિષયાસક્તિ કરાવીને મોક્ષનો વિધાત કરે છે. જ્યારે તમારી તો કથા અધિક છે, આપ મોક્ષના સુખનો અનુભવ કરાવો છો, તેમજ સમસ્ત શ્રી ગોપીજનોના સંગમને કારણે સ્મર સંબંધી શ્રમ થતા સકલ અંગમાંથી ઉદ્ભવેલા સ્મર શ્રમજલ બિંદુઓનો સંગમ જેઓને પ્રાપ્ત થયેલ છે તેવાઓના સંબંધ ભક્તોને કરાવે છે. શ્લોક 9. તવાષ્ટકમિદં મુદા પઠતિ સુરસૂતે સદા સમસ્ત દુરિતક્ષયો ભવતિ વૈ મુકુંદ રતિ તયા સકલ સિદ્ધયો મુરરિપો સ્વસંતુષ્યતિ સ્વભાવ વિજયો ભવેદ વદતિ વલ્લભ શ્રી હરે. શ્લોક 9. આ અષ્ટકનો પ્રસન્નતાથી જે નિત્ય નિરંતર પાઠ કરે છે તેના સમસ્ત દુરિત પાપનો ક્ષય થાય. મોક્ષ આપવાવાળા ભગવાનમાં નિશ્ચય પ્રીતિ થાય. તેનાથી પ્રતિબંધ નિવૃત્ત કરવાવાળા ભગવાન પ્રસન્ન થાય. અંતઃકરણની વાસના સહિત સ્વભાવ પલટાઈ જાય અને આમ આ સ્તોત્રના પાઠ કરવાવાળાને આપ આનંદનું દાન કરે છે. તેથી પ્રસન્નતાથી સદા પાઠ કરે ત્યારે ફળ મળે, કેમ કે તેમ કરતા અર્થનું જ્ઞાન થાય ત્યારે આનંદ પ્રાપ્ત થાય અને સદા પાઠ કરવાથી આસુરાવેશ ન થાય.